જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ. તો ફરી પાછી એક નવી રેસીપી લઈને આવી ગઈ છું. જોઈને મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય એવી આ ફટાફટ અને ઘરમાં જ મળી રહી એવી વસ્તુમાંથી એકદમ ઇઝીલી બની જાય એવી આપણે બટાટા અને પૌવાની કટલેટ બનાવવાની છે. તો તમે વિડીયો એન્ડ સુધી જોજો. તો સૌપ્રથમ આપણે બટેટાને બાફી લઈશું. એમાં નિમક અને મારી પાસે થોડાક એવા વટાણા હતા એટલે મેં નાખ્યા છે. તો આ બધી વસ્તુને આપણે બાફી લેવાની છે અને ત્યારબાદ આપણે પૌવાને સરસ રીતે ધોઈ લેવાના છે. પલાળવાના નથી, પણ સારી રીતે ધોઈ લઈશું એટલે એકદમ સોફ્ટ થઈ જશે. જે રીતે આપણે બટાકા પૌવા બનાવીએ છીએ એ રીતે જ. જો વધારે વાર પલાળશું તો એકદમ નરમ રહેશે. એટલે આ રીતે ધોઈ અને રાખી દેવાના છે. ત્યારબાદ થોડા ડ્રાય પૌવા લેવાના છે. એને આપણે આ રીતનું પાવડર બનાવી લેવાનો છે. તો બટેટા પણ આપણા બફાઈ ગયા છે. તો એને થોડીક વાર માટે ખુલ્લા રહેવા દઈશું, જેથી કરીને ઠંડા પડી જાય. અને ત્યાં સુધીમાં આપણે એક મોટું બાઉલ લઈશું અને એમાં જે આપણે પૌવાને ધોયેલા હતા એને એમાં નાખી દઈશું. તો તમે જોઈ શકો છો કે આ રીતના સરસ મજાના પૌવા સોફ્ટ થઈ ગયા છે. આપણે એને વધારે પડતા પલાળવાના નથી. અને હવે બટેટા પણ ઠંડા પડી ગયા છે. તો એ પૌવા ભેગા મિક્સ કરી દઈશું અને આ રીતે મેસરની મદદથી આપણે એને મેશ કરી લઈશું. વટાણા મારી પાસે થોડાક એવા જ અવેલેબલ હતા એટલે મેં એટલા એડ કરેલા છે. તમે વધારે પણ નાખી શકો છો અને એકદમ સ્કીપ પણ કરી શકો છો, અથવા તો લીલા ચણા પણ નાખી શકો છો. ત્યારબાદ આપણે એમાં મસાલામાં મેં અહીંયા આદુ મરચાંની પેસ્ટ, ધાણા જીરું પાવડર, આમચૂર પાવડર, તલ, હિંગ, હળદર, લાલ મરચું પાવડર આ બધા મસાલા એડ કરેલા છે. તો આમાં આપણે કોઈ ફરાળમાં ખવાય એમ નથી, એટલે તમે કોઈ પણ મસાલા એડ કરી શકો છો. જે પણ હાજર હોય એ આપણે જે નોર્મલ આપણે કટલેટ બનાવતા હોઈએ છીએ એમાં જે વસ્તુ આપણે એડ કરતા હોઈએ છીએ બધા મસાલા એમાં એડ કરવાના છે ટેસ્ટ અનુસાર. અને મેં અહીંયા થોડુંક એવું લીંબુ અને થોડીક એવી ખાંડ પણ ઉમેરેલી છે. ત્યારબાદ હાથ વડે આપણે આ રીતે બરાબર મિક્સ કરી દેવાનું છે. અથવા તો જે રીતે આપણે બટાટાવાળા બનાવીએ છીએ એમાં જે પણ મસાલા એડ કરીએ છીએ એ મસાલા આપણે બધા એડ કરી દેવાના છે. આમાં કોઈ ખાસ એવા મસાલાની કોઈ જરૂર નથી. ઘરમાં જે બધા હોય એ આપણે એડ કરી દેવાના. ટેસ્ટ એકદમ ચટપટો આવવો જોઈએ. ત્યારબાદ આપણે આ રીતની એની ટીકી બનાવી લેવાની છે. કટલેટ બનાવવાની છે. તમે કોઈ પણ શેપ આપી શકો છો. આ રીતે મેં રાઉન્ડ શેપ આપેલો છે. તમારી પાસે જો મોલ્ડ હોય તો તમે હાર્ટ શેપ અથવા તો હાથેથી લંબચોરસ એવો કોઈ પણ શેપ કટલેટનું આપી શકો છો. તો આપણી કટલેટ બધી રેડી થઈ ગઈ છે. મેં અહીંયા રાઉન્ડ શેપ આપી દીધો છે. ત્યારબાદ આપણે એક પ્યુરી તૈયાર કરવાની છે. તો મેં અહીંયા મેંદો અને પાણી મિક્સ કરી અને એક પ્યુરી તૈયાર કરી છે. કેમ કે આપણે કટલેટ છે એનું ઉપરનું જે લેયર હોય છે એકદમ ક્રિસ્પી થાય એના માટે આ પ્રોસેસ કરવી જરૂરી છે. તો આપણે આ જે કટલેટ બનાવી છે એને પ્યુરીમાં ડીપ કરી અને પછી જે આપણે પૌવા દળેલા હતા એમાં આપણે બંને બાજુ સ્પ્રેડ કરી લેવાનું છે અને પછી આપણે આ કટલેટને ફ્રાય કરવાની છે. તમે એને સેલો ફ્રાય પણ કરી શકો છો અને ડીપ ફ્રાય પણ કરી શકો છો. મેં પહેલાં એમણે જે પ્યુરી છે એ લગાડ્યા વગર એમણે ફ્રાય કરી હતી, એટલે જે ઉપરના પૌવા છે એ બધા તેલમાં નીકળ્યા છે એ જ બતાવે છે. બાકી તેલ ખરાબ નથી. અને હા, જો તમારે મેંદાના લોટની પ્યુરી ના બનાવી હોય તો તમે ઘઉંના લોટની પણ બનાવી શકો છો. પણ બને એમ એકદમ પાતળું લિક્વિડ જેવું રાખવાનું, જેથી કરીને કટલેટ ઉપરથી સફેદ સફેદ ના દેખાય. મારે એકાદ એવું થઈ ગયું છે, પણ મેં થોડુંક પાણી નાખી અને એને પાતળું બનાવી દીધું હતું. અને પછી આપણે આ કટલેટને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાની છે. મેં અહીંયા ફ્રાય કરી છે. તમે સેલો ફ્રાય પણ કરી શકો છો. અને બીજી વસ્તુ એ કે જે આપણે ડ્રાય પૌવાને મિક્સરમાં દળેલા હતા ઉપરનું પડ લગાવવા માટે, તમે એની જગ્યાએ રવાનો પણ ઉપયોગ કરી શકો છો. જો પૌવા એક્સ્ટ્રા તમે બચાવતા ભૂલી ગયા હો તો તમે રવાનો ઉપયોગ કરી શકો છો.
તો આ રીતે આપણે બધી કટલેટને ફ્રાય કરી લીધી છે અને એકદમ ક્રિસ્પી પણ બની છે. અને હા, એકદમ ગોલ્ડન બ્રાઉન થવા દેવાની, એ વાત ભૂલવાની નહીં. તમે જોઈ શકો છો કે મારે જો અમુકમાં વધારે મેંદાની પ્યુરી જે નીચે બેસી ગયું હતું ઘાટું લિક્વિડ જેવું, એ એમાં વધારે લાગી ગઈ તો એ સફેદ થઈ ગઈ છે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણી એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ સરસ મજાની કટલેટ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને સર્વ કરી લઈશું ગ્રીન ચટણી સાથે અને લાલ મીઠી ચટણી સાથે અને સ્વીટ દહીં સાથે. તમે એને એમણે પણ ખાઈ શકો છો. મેં આ રીતે ચાટ જેવી તૈયાર કરેલી છે. તમે કટલેટને ચટણીમાં બોળીને પણ ખાઈ શકો છો, પણ તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. આપણે ઘણીવાર બહાર ખાવા જતા હોઈએ છીએ, ત્યાં આ રીતનું જ આપણને દહીં વડા છે એ બધી વસ્તુ આ રીતની આપે છે, એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તો હું પણ આ રીતે જ બનાવું છું. તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. આ રીતે સર્વિંગ કરવાથી એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. બધી ચટણી મિક્સ થઈ જાય છે અને ઉપરથી આપણે નાયલોન સેવ નાખી દઈશું, એટલે લુક પણ સરસ આવે અને ખાવામાં પણ એકદમ મસ્ત લાગે છે. તો મેં આગળ ઘણા બધા ચાટના, દહીંવડાના એવા અમુક વિડીયો મૂકેલા છે. એમાં મેં ચટણીના વિડીયો શેર કરેલા છે, એટલે આમાં શેર નથી કરતી. તમે એ વિડીયોમાં જોઈ લેજો. એકદમ ઇઝીલી ચટણી બની જાય છે અને એ પણ એકદમ બાર જેવી જ બને છે. તો તમે જરૂરથી જોઈ લેજો. હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો આપણી આ ડીશ તૈયાર થઈ ગઈ છે. ખૂબ જ સરસ મજાના આપણા પૌવા અને બટેટાના કટલેટ રેડી થઈ ગયા છે. તો આ ડીશ તો મેં બનાવી અને બાજુમાં આપી દીધી હતી. હવે હું અમારા માટે આ રીતે થાળીમાં ડીશ બનાવી લઉં છું. આ રીતે કટલેટના ટુકડા કરી અને પછી આપણે સર્વ કરી લઈશું અને સાથે જ જમી લઈશું. તો આપણે તો આટલી સરસ મજાની ડીશ જોઈ અને રહેવાતું નથી, ખાવાનું મન થઈ ગયું છે. જોકે મેં તો ખાઈ લીધી છે અને એકદમ ટેસ્ટી લાજવાબ બની છે. તમે બહારની કચોરી કે દહીંવડા કે બધું ભૂલી જશો. એકવાર આ રીતે ટ્રાય કરજો, ખૂબ જ સરસ બને છે. અને આ જોઈને તો તમને પણ મોઢામાં પાણી આવી જ ગયા હશે 100%. તો તમે ટ્રાય પણ કરી જ લેજો. એકદમ ઇઝીલી અને બધી વસ્તુ આસાનીથી મળી જાય એવી જ વસ્તુ આપણે છે, એટલે તમે જરૂરથી બનાવજો. કેમ કે નાના બાળકોને પણ પસંદ આવે છે અને મોટાઓને પણ પસંદ આવે છે. તો મારી આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો વિડીયો જરૂરથી શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.